મમ્મી, એ મમ્મી, આ ક્યારનો કહું છું હું, ક્યારનો બોલાવું છું, કાંઈ સાંભળતા નથી કે હું કે કાંઈ જવાબ જ નથી દેતા. મારું પેન્ટ ક્યાં છે? આજે મારું મૌન વ્રત છે, કાલે વાત એમ લે. અરે પણ મમ્મી જવાબ નહીં દે, મારે પેન્ટ જોતું છે. આજે મમ્મીનું મૌન વ્રત છે અને દુનિયાની કોઈ તાકાત એવી નથી કે મમ્મીને બોલાવી શકે. અરે એમ કેમ ન બોલે? હમણાં જો તું મૌન વ્રત કેવી રીતના એને તોડાઈ દઉં છું. તો લાગી 5,000 ની શરત. અરે 5 હું 10 ની લગાડ દે તમ તારે. તું કહેતી હતી ને તારે થોડા ગાભા જોવે છે, કટકા જોવે છે કપડાના સાફ સફાઈ માટે ઘરની. તો મમ્મીને છે ને અઠવાડિયા પહેલા જ તે નવી નવી સાડી એને લીધી છે, સરસ મજાની મોંઘી મોંઘી. અરે એનું તો કઈ કાપડ છે, એના તો કટકા કરી નાખ, લીરા કરી નાખ. તમ તારે એક આ ગાડી હાટું રાખજે, મારે તો એમાં સાફ સફાઈમાં કામ આવશે. જા. હે મમ્મી, તો તમારી સાડીનું કટકા કરી નાખું ને. અરે ઈ ભલે ના પડે તો તમ તારે જા જલ્દી. અને બીજી વાત, આ તો હાવ છે ને ચોર જેવા કામ કરે છે. ઘરમાંથી પૈસા લઈ લે, પપ્પાના અને બધાના ખીચામાંથી પૈસા, ક્યાંક તો મારામાંથી લઈ લીધેલા છે કેટલાય પૈસા. અને પાછા એના ભાઈઓના ઘરમાં કે લેવો તમે તમારે મોજ કરો, ઈ કે મારા તરફથી આ ગિફ્ટ રાખો ને તે ન્યા પાછા ગિફ્ટ ના નામ દે કે મેં અપાવ્યું, મેં આવું બધું કરે. હે મમ્મી, હાચે તમે પપ્પાના ખીચામાંથી પૈસા કાઢી લેતા હતા? અરે ચોર હોય તો ના જ પાડે ને કે મેં ચોરી નથી કરી. અહીંયાથી પૈસા ન્યા આપીને એના ભાઈઓના તો મોટા મોટા મહેલ બંગલા બનાવી દીધા, બંગલા. હાચું મમ્મી, તમે મહેલ બનાવી દીધા છે. હવે તમે જાઓ તો મને લેતા જાજો તમારા ભાઈના ઘરે, આપણે ત્યાં ફરશું મહેલમાં. અરે આ તો બધી હજી નાની નાની વાતો છે. હજી તને હું મોટી વાત કહું ને. હવે બંધ થા. હાવ એક નંબર નો આ ખોટો છે. બધું તને ખોટું ખોટું કહે છે. હાવ એવું કાંઈ નથી. પણ આને હું કરવું કે બસ મારું મૌન વ્રત તોડાવવા હાટું થઈને એ બધું ખોટું બોલ્યો છે. એક નંબર નો ખોટો છે. અરે મનીષા, 5,000 જીતી ગયો. ભલે ખોટું તો ખોટું, પણ 5,000 નો સવાલ હતો. તું અંદર આવી મને આપી જા. હરખી રીતે ધીમેક થી બેસ. આ તારું ઘર નથી. તો મમ્મી, ઘર તો આ તમારું નથી. ભલે આ મારું ઘર ન હોય, પણ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. થોડીક વાર તો અમારી યાર વાતું કરવાની હોય કે નહીં? હાલે મમ્મી બહુ કહે છે ને, તો આજે ની વાત કરી લો. હજી તું મોબાઈલ લઈને જ બેઠી છું. તને હવારે કીધું તોય તને કઈ સમજાતું જ નથી. તને કઈ ખબર જ નથી પડતી. કહું તોય કે મારી યારે થોડીક વાર બેસ, વાતું કર. કાંઈ નહીં. હવે તો હું મોબાઈલ જોયા કરું. આવજે હવે તું વાત કરવા મારી હારે.